વડોદરામાં વીએમસીની સફાઈ કામગીરી પર સવાલો ઊભા થયા છે। લોકોએ વીએમસીની સફાઈ કામગીરી પર સવાલો ઊભા કર્યા છે। વીએમસીના કર્મચારીઓ ફોન પર જ વ્યસ્ત હોય છે। ફોટો પાડો અને બતાવવાની નીતિ પર આક્ષેપો ઊભા થયા છે। સ્વચ્છ ભારત મિશનના દાવાઓ વચ્ચે હકીકત સામે આવી છે। સફાઈ કરતા ફોટોશૂટમાં વ્યસ્ત કર્મચારીઓ સ્થાનિકોમાં વીએમસીની કામગીરી સામે રોષ જાગૃતિ અભિયાન કરતા સોશિયલ મીડિયામાં પ્રચાર વધુ થઈ રહ્યાના આક્ષેપો લગાવવામાં આવે છે। સ્થાનિકો દ્વારા કાગળ પર સફાઈ અને મેદાનમાં ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા છે। સફાઈ વિભાગની કામગીરી પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। માત્ર ફોટા માટે સફાઈ થતી હોવાના આક્ષેપો કરવામાં આવે છે। વિસ્તારોમાં કચરો અને ગંદકીથી લોકો હેરાન પરેશાન છે। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવા પામી છે। વીએમસીના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચે અંતર જોવા મળ્યું છે। સ્વચ્છતા અભિયાનની પોલ ખોલતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। શહેરીજનોમાં કોર્પોરેશન પ્રત્યે અસંતોષ વધ્યો છે। વડોદરામાં સ્વચ્છતા મુદ્દે ફરી ચર્ચા ગરમાઈ છે। આ શેનો કચરો નાખો છો અમારા ઘરે? એ પાછળ એરિયામાં એટલે શેના માટે છે? આ બેન છે પ્રવીણ છે। એટલે ફોટા પાડવા માટે અમારા ઘરે કેમ કચરો નાખ્યો? અરે નહીં શું બેન આપણે પણ આ અરે શેના પણ માટે એવું છે? થોડી ને ચાલે, તમે સાચેમાં કામ કરો ને। હું ફોટો પાડવા માટે કચરો લાઈન નાખો બધે, આ શેના માટે ફોટા કચરો નાખ્યો? પછી બતાવવા કે અમે કામ કર્યું। સાહેબને બતાવવા કે કામ કર્યું એમ? જો બધે જ છે। બીજું પાડ દે। આ લોકો એમનો જ કચરો આપણા ઘરે નાખે ને પછી પાછો લે, એવું કરે છે। ખબર નહીં। બતાવવા કે કામ કરીએ છે અમે। જો જો જતા રહ્યા